પપ્પા કાલ રાતે મને એક સપનું આવ્યું હતું શું આવ્યું તું? કે રોજ સવારમાં વેલા 5 વાગે જાગી જવાનું. હા તો સાચી વાત છે, રોજ સવારે વહેલા 5 વાગે જાગ ને તો દિવસ સારો જાય આપણો. રોજ વિચારું છું કે નિંદરમાં આવડું મોટું ડિસિઝન ન લેવાય. પપ્પા જો તમે જોશો ને કોઈ નાતો નથી. હવે શિયાળામાં નાવાનું આખું ટાઈમ ટેબલ જ બનાવી નાખ્યું. શું ટાઈમ ટેબલ બનાવ્યું? તો સાંભળો, અમારે છે ને નાઈ લેવાનું, મંગળવારે રજા, બુધવારે હાથ પગ ધોઈ લેવાનું, ગુરુવારે નાઈ લેવાનું, શુક્રવારે રજા અને શનિવારે રજા. રવિવારે તો રજા દોઈ ને. બેંકમાં બહુ લાઈને પીવા આજ તો. બેંકમાં પૈસા જ ન મુકાય, મારી પાસે મૂકો પાછા તો આવે પૈસા. નાના પપ્પા તમે છે ને બેંકમાં જ મૂકજો. કેમ? મારા બર્થડે માં જે મારી પાસે પૈસા આવ્યા હતા ને એ મમ્મી નહીં પતા અત્યારે લગી મને પાછા મળ્યા નથી. કેમ જ આવ શાંતિ છે ઘરમાં? કાચ ફૂટી ગયો આજ ઈ તો સુકન કહેવાય, ભલે ને ફૂટ્યો મુજામાં. કયો કાચ ફૂટ્યો? અને ડિસ્પ્લે તૂટી ગઈ. આને સુકન નો કહેવાય. હેપી બર્થડે. થેન્ક યુ. ગિફ્ટ માં શું લાવ્યા છો? આપણે ઓલી હોની દુકાને ગયા હતા, ત્યાં તને ઓલો હાર ગમ્યો હતો ને? ઓ યાર તો બહુ મસ્ત હતો. બસ એવો જ હાર મગાવ્યો છે ઓનલાઈન થી, આવતો જશે અત્યારે. એ ઉભા રહ્યો તો તમને કેટલી વખત ના પાડ્યું, ત્યાં નહીં મૂકતા, પડ્યું હોય તો. પણ લોખંડ નું છે, નો તૂટે. પણ માથે પડ્યું હોય તો. આમ જો તો બધી બાયું 4 વ્હીલ કે મને શીખવાડ્યું ને મારે શીખવી છે 4 વ્હીલ. તારે શીખવીને ક્યાં જવું છે? ઈ કોઈને નથી આવડતું, ઈ શીખાય. હું પણ ચૂપ રહેતા. બધું કામ પતી ગયું, તને શું બનાવી દે બોલ. વરાસો બનાવી દે. આ જો રિપોર્ટ આવી ગયો. હું બોલ. તારામાં કંટ્રોલ હારો હો, પણ કેમ? લોહીમાં ભલે 350 ડાયાબિટીસ હોય, પણ જીભ ઉપર તો જરા કઈ મીઠાશ ન આવવા દે. હા તો આ ભૂતના ને ચુડેલના પિક્ચર જોવાનું બંધ કરો, અમને બીક લાગે છે. પણ અમને નથી લાગતી, જોવા દે. કેમ? અમને ટેવ પડી ગઈ ચુડેલાને રહેવાની. આપણે નવા નવા લગ્ન થયા ત્યાંનું જમવાનું બનાવજે, તો તમે ઓછું જમતા ને મને કેમ જાજુ જમાડતા? હા તે શું થયું? તો હવે કેમ એવું નથી કરતા? હવે તને રસોઈ બનાવતા આવડી ગઈ છે એટલે. પપ્પા આજે સ્કૂલે જતો હતો ને તો 2 માણસ કેવા વાયધા. આ પણ બધાય નહીં, લોકો જોવે ઉભા ઉભા. પણ તારે મને કેટલો ગુસ્સો આવ્યો. કેમ? આગળ વાળા છે ને બધા ઉભા ઉભા જોતા હતા, એટલે એટલી નહીં ખબર પડતી હોય કે બેસી જવાય તો કાંઈક પાછળ વાળાને જોડુક તો દેખાય. આમ જોવો તો આ લગનમાં છોકરાને જમણી બાજુ ને છોકરીને ડાબી બાજુ શું કામ બેસાડતા હશે? એમાં એવું છે, નફો હંમેશા જમણી બાજુ હોય અને નુકસાન ડાબી બાજુ હોય એટલે.